ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. પિસ્તા તમને વારંવાર લાગતી બિનજરૂરી ભૂખને નિયંત્રિત કરે છે. વધુમાં, તમે ભોજન વચ્ચે બિનારોગ્યપ્રદ નાસ્તો ઘટાડી શકો છો. 2. દાડમનું જ્યુસ પણ ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે. 3. ડાર્ક સર્કલ ઘટાડવા માટે તમે કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા ગુણો આંખોની નીચેના ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. 4. ભાંગનો નશો ઉતાર માટે તમે સારી ઊંઘ લઈ શકો છો. આનાથી પણ ઘણી હદ સુધી રાહત મળે છે. 5. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. મધનું સેવન કરવાથી ગળામાં ખરાશની સમસ્યાથી બચી શકાય છે. 6. લવિંગમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ સારી માત્રા હોવાથી તે ગળાના દુખાવામાં રાહત આપે છે. 7. ઘરે બનાવેલા માખણનો ઉપયોગ કરવાથી પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે. 8. પેટનો ગેસ દૂર કરવા માટે સૂકા ફુદીનાનું સેવન કરો. 9. એલચીવાળું દૂધનું સેવન કરવાથી દાંતનો દુખાવો મટે છે. 10. જે લોકો વધુ પડતું ઠંડુ પાણી પીવે છે તેમના દાંત ઝડપથી પડી જાય છે. 11. આદુના પાણીનું સેવન કરવાથી લોહી ગંઠાઈ જતું નથી. 12. જે વ્યક્તિ રાત્રે વધારે ખાય છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. 13. હળદરવાળા દૂધનું સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે. 14. ચાના વધુ પડતા સેવનથી વ્યક્તિના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. 15. સ્થૂળતા ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણીનો ઉપયોગ કરો. 16. સફરજનના સેવનથી બ્લડ કેન્સરનો ખતરો રહેતો નથી. 17. આદુના પાણીથી ચહેરો ધોવાથી ચહેરો જુવાન દેખાય છે. 18. જે વ્યક્તિ દરરોજ ચાલે છે તેનું હૃદય હંમેશા જુવાન રહે છે. 19. જો હાથમાં પીળાશ દેખાય તો શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં કેળાનો વધુ ઉપયોગ કરો. 20. ચોળાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. 21. વિટામિન ડી જો ઓછું હોય તો પણ વાળ ખરે છે અને ઝડપથી સફેદ થાય છે. 22. લોકોએ દિવસની શરૂઆતમાં સવારે થોડો ગોળ ખાવો જોઈએ. તેનાથી ફેફસાને નુકસાન થતું નથી. 23. જે બાળકોની ઊંચાઈ નથી વધી રહી કે વજન વધી રહ્યું છે તેઓ માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 24. બેસન એક નેચરલ એક્સફોલિયન્ટ છે જે ત્વચાના મૃત કોષો અને ચહેરાની અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે. 25. અળસીના બી ખાવાથી હાઈ બીપીની સમસ્યા ઓછી થાય છે. 26. કપડાનો ડાઘ હટાવવા માટે વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ ખૂબ જ અસરકારક ઉપાય છે. 27. જો તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો તો તેને અઠવાડિયામાં 2 વાર જરૂર સાફ કરો. 28. બટાકાની પેસ્ટ અથવા બટાકાની સ્લાઇસ લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ જાય છે. 29. દારૂ, કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાની આદત હોય તો તેને ટાળો. કેલેરીથી ભરપૂર આ વસ્તુઓ વજન ઘટવા દેતી નથી. 30. વજન ઉતારવા માટે ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પ્રોટીનથી ભરપૂર હોય. 31. જો તમને ઓઇલી ફૂડ ખાવાની આદત છે તો આદત પર કંટ્રોલ કરો. તેલયુક્ત ભોજનને બદલે ઓછા તેલમાં પકાવેલું ભોજન કરવાની આદત પાડો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.